એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એએમટીએસના વહીવટને સુધારવા બાબતે સદંતર નિષ્ફળ ગયેલ અને છેલ્લા 10 વર્ષથી પણ વધુ સમયથી એક જ જગ્યા પર ફરજ બજાવી રહેલ અધિકારીઓને તાકીદે બદલી કરવા નેતા મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી માંગણી કરી। અમદાવાદ શહેરના નગરજનોને પૂરી પાડવામાં આવતી એએમટીએસની સેવાનું દિવસે દિવસે કથળતું જાય છે અને તેનો વહીવટ ખાડે ગયેલ છે। તેમ છતાં છેલ્લા 10 વર્ષથી પણ વધુ સમયથી એએમટીએસમાં ટ્રાન્સપોર્ટ મેનેજરની પોસ્ટ પર ટ્રાન્સપોર્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા આરજવ શાહ, ડેપ્યુટી ટ્રાન્સપોર્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા આરએલ પાંડે, ડેપ્યુટી ટ્રાન્સપોર્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા સંજય જેએમ પટેલને બદલવામાં આવતા નથી। તેઓ દ્વારા કરાયેલ વહીવટ હેઠળ એએમટીએસનું મહદઅંશે ખાનગીકરણ કરી એએમટીએસને કોન્ટ્રાક્ટરોના લાભાર્થે ચલાવી રહેલ છે અને એએમટીએસની બસો દ્વારા છેલ્લા 10 વર્ષમાં અકસ્માતો થયા તેમજ અનેક લોકોના મૃત્યુ થયેલ છે। તેમ છતાં એક પણ કોન્ટ્રાક્ટર સામે પગલાં લીધા કે કોઈ કાર્યવાહી થયાનું ધ્યાનમાં આવેલ નથી। તેમજ છેલ્લા 3 વર્ષમાં નગરજનો દ્વારા કથળી ગયેલ પરિવહન સેવાને લગતી મોટી સંખ્યામાં ફરિયાદો કરવામાં આવી છે। સાથે સાથે અસરગ્રસ્ત પરિવારને યોગ્ય વળતર નહીં ચૂકવાતા કોર્ટ કેસો કરવામાં આવેલ છે। તેમ છતાં એએમટીએસનું વહીવટી તંત્ર મૂક પ્રેક્ષક બની કોન્ટ્રાક્ટરોને છાવરે છે। આ તમામ બાબતોથી પુરવાર થાય છે કે ટ્રાન્સપોર્ટ મેનેજર, ડેપ્યુટી ટ્રાન્સપોર્ટ મેનેજર તથા ડેપ્યુટી ટ્રાન્સપોર્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા ઉપરોક્ત અધિકારીઓ દ્વારા એએમટીએસને જાણીબૂજીને ખાડે લઈ જવાનું કાર્ય થયેલ છે। એએમટીએસનું 673.50 કરોડની જંગી રકમનું અંદાજપત્ર છે। તેમ છતાં ભાજપના સત્તાધીશો દ્વારા છેલ્લા 10 વર્ષ કરતાં વધુ સમયથી કોઈ કાયમી ટ્રાન્સપોર્ટ મેનેજરની નિમણૂક કરવામાં પણ આવતી નથી કે ઉપરોક્ત નિષ્ફળ ગયેલ અધિકારીઓ 10 વર્ષથી પણ વધુ સમયથી એક જ જગ્યા પર ફરજ બજાવી રહેલ હોવા છતાં તેઓની બદલી સુદ્ધા કરવામાં આવેલ નથી। એએમટીએસ તંત્રની નિષ્ફળતા માટે સત્તાધારી પક્ષની સાથે વહીવટી તંત્ર પણ એટલું જવાબદાર છે, જેથી એએમટીએસ તંત્રનો વહીવટ સુધારવા તથા તેનું ખાનગીકરણ થતું અટકાવવા તેમજ પ્રજાને સારી પરિવહન સેવા આપી શકાય તે માટે એએમટીએસમાં ટ્રાન્સપોર્ટ મેનેજરની પોસ્ટ ઉપર ટ્રાન્સપોર્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા આરજવ શાહ, ડેપ્યુટી ટ્રાન્સપોર્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા આરએલ પાંડે, ડેપ્યુટી ટ્રાન્સપોર્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા સંજય જેએમ પટેલની તાકીદે બદલી કરી યોગ્ય લાયકાત ધરાવતા અન્ય અધિકારીઓની નિમણૂક કરવામાં આવે તે બાબતે યોગ્ય કાર્યવાહી તાકીદે કરતા મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી માંગણી કરેલ છે। एएमटीएस यानी कि अहमदाबाद म्युनिसिपल ट्रांसपोर्ट सर्विस लगातार विवाद में रह रही है। दिन प्रतिदिन अहमदाबाद शहर के मार्ग पर एएमटीएस द्वारा अकस्मात बढ़ते जा रहे हैं और मृत्यु के आंकड़े लगातार बढ़ते जा रहे हैं, लेकिन अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन सुधरने का नाम नहीं लेता। एक तरफ एएमटीएस को कहीं ना कहीं भारतीय जनता पार्टी के खास कॉन्ट्रैक्टरों की झोली में लगातार भारतीय जनता पार्टी देते हुए आई है, लेकिन फिर भी अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन कोई कार्रवाई नहीं कर रहा। और वही दूसरी तरफ एक बहुत बड़ी चौंकाने वाली बात है कि पिछले 10 वर्ष से एएमटीएस पे ट्रांसपोर्ट मैनेजर पे एक ही पद पे एक ही व्यक्ति को रखा हुआ है। श्री आरजव शाह जी ट्रांसपोर्ट मैनेजर पे पद पर 10 वर्ष से अधिक से ज्यादा के समय से उसी पद पर है। डेप्यूटी ट्रांसपोर्ट मैनेजर तरीके से आरएल पांडे, वो भी 10 वर्षों से अधिक के समय से वही पद पर है। वही दूसरे डेप्यूटी ट्रांसपोर्ट मैनेजर संजय एम पटेल, वो भी कई वर्षों से 10 वर्षों से अधिक, कहीं ना कहीं मैं मानता हूं कि अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन में एएमटीएस को खानगीकरण करने के लिए इन तीनों व्यक्तियों को 10 वर्ष से भी अधिक समय से रखा गया है। एक तरफ एएमटीएस की लगातार जनता की तरफ से कंप्लेन आती जा रही है, लेकिन फिर भी कोई कार्रवाई नहीं की जाती। आज म्युनिसिपल कमिश्नर श्री को कांग्रेस पक्ष द्वारा एक पत्र लिखा गया है और ये मांग की गई है कि लगातार विवाद में रही एएमटीएस के 3 मुख्य पदों पर जो 10 वर्षों में कोई बदली नहीं की गई है, इन मुख्य पदों पर नई निमणूक की जाए और नए लोगों को रखा जाए और एएमटीएस में जो बेदरकारी चल रही है तात्कालिक इस सब को रोका जाए। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।